દાનામાં લોકો રોડ રસ્તા અને બીજી અનેક સમસ્યાથી ત્રાસી ગયા છે. ચૂંટાયેલા પ્રતિનિધિ પ્રદેશની જનતાના મુદ્દા અને સમસ્યા દૂર કરવામાં અસફળ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે દાનહમાં રામવિલાસની લોક જનશક્તિ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ રાજન સોલંકીએ જાહેરાત કરી હતી કે લોક જનશક્તિ પાર્ટી દાનહમાં આવનારી જિલ્લા પંચાયતની અને નગરપાલિકાની બધી જ બેઠકો ઉપર ચૂંટણી લડશે. તેમણે એ પણ જણાવ્યું હતું કે તેઓની પાર્ટી લોકલ કક્ષાએ કોઈ પણ પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે અને જિલ્લા પંચાયત અને નગરપાલિકાની બધી જ બેઠકો ઉપર પોતાનો ઉમેદવાર ઉભો રાખશે. આ પ્રસંગે દાનહ લોક જનશક્તિ પાર્ટીના દાનહ પ્રદેશ અધ્યક્ષ રાજન સોલંકી, દાનહ પ્રદેશ ઉપાધ્યક્ષ મિલન ગોરાત, લોક જનશક્તિ પાર્ટીના બીજા પદાધિકારીઓ અને કાર્યકર્તા હાજર રહ્યા હતા. લોકસભા ચૂંટણી વખતે સ્થાનિક સ્તરે લોક જનશક્તિ પાર્ટીએ ભાજપને ટેકો આપ્યો હતો, ત્યારે આવનારા પંચાયત અને નગરપાલિકા ચૂંટણીમાં સ્વતંત્ર રીતે ચૂંટણી લડવાની આ જાહેરાતને પગલે દાનહની રાજનીતિમાં મોટો ઉલટફેર થવાની સંભાવનાને નકારી શકાય નહીં. સૌથી પહેલાં તો તમારા તમામ મીડિયાકર્મીઓનો આવવા બદલ આભાર. આજની જે પ્રેસ કોન્ફરન્સ અને જે મિટિંગ છે એમાં સૌથી પહેલાં તો આજે 25મા પાર્ટીનો જે લોક જનશક્તિ પાર્ટી રામવિલાસનો જે 25મો સ્થાપના દિવસ છે એનું એક સેલિબ્રેશન કરવામાં આવ્યું અને સાથે સાથે પ્રદેશ કાર્યકારિણી પણ આયોજિત કરવામાં આવી હતી. પ્રદેશ કાર્યકારિણીની અંદર મારા વાઇસ પ્રેસિડેન્ટ મિલન ગોરાતજી દ્વારા 3 પ્રસ્તાવ પારિત મૂકવામાં આવ્યા અને જેને સર્વસંમતિથી પારિત કરવામાં આવ્યા. પહેલો પ્રસ્તાવ એ છે કે આગામી 21 પંચાયત અને જે નગરપાલિકાની સીટો છે એના ઉપર લોક જનશક્તિ પાર્ટી તમામ સીટો પર પોતાની દાવેદારી નોંધાવશે અને ઇલેક્શન લડશે અને જીતવા માટેની જે કોઈ પ્રયત્ન કરવા પડે એ કરશે. બીજું કે આગામી પ્રસ્તાવિત જે દોરા છે માનનીય ચિરાગ પાસવાનજીનો દાદરા નગર હવેલીમાં જાન્યુઆરીમાં, તો એના માટેની જે તૈયારીઓ કરવાની છે એને લઈને એક પ્રસ્તાવ પારિત કરવામાં આવ્યો. તમામ કાર્યકર્તા એને એ ઇવેન્ટને મહોત્સવ બનાવવા માટે પોતાની એનર્જી લગાવશે એનો એક વિચાર કરવામાં આવ્યો. અને ત્રીજું, પાર્ટીનું સંગઠન હાલમાં લગભગ અમારી 9 પંચાયતો સુધી સીમિત છે. એ પંચાયતોથી આગળ નીકળી તમામ 21 પંચાયતોમાં પોતાનું સંગઠન વિસ્તાર કરીએ એના માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી. તમે અગર લોક જનશક્તિ પાર્ટી રામવિલાસનો જો તમે ઇતિહાસ જોશો તો જે કોઈ બી પ્રદેશના જ્વલંત મુદ્દાઓ હતા એ મુદ્દાઓ તમામ અગ્રેસરપણે લોક જનશક્તિ પાર્ટીએ પ્રશાસન સામે રજૂઆત કરી જ છે. પણ જે મુદ્દાઓ કોંગ્રેસ જેવી પાર્ટીઓ દ્વારા અહીંયા પ્રદેશમાં ઉચકવામાં આવે જેને હું ખારિજ કરીશ કે જે મુદ્દાઓ છે જ નહીં, જેમ કે વિકાસના મુદ્દાઓ છે અને જે ભડકાઉ વાતો કરવામાં આવે છે એ વાતોને હું ગણતો નથી. એટલે એવા મુદ્દાઓ પર કદાચ લોક જનશક્તિ પાર્ટી પોતાનું રજૂઆત નથી કરતી અને ઇલેક્શનને લઈને ઇલેક્શનના સમયે જે પાર્ટી પોતાની તમે જે કીધું એ પ્રમાણે આગળ આવે છે તો એના માટે તમામ વસ્તુ એ છે કે ઇલેક્શન દરમિયાન પાર્ટીઓ પોતાની એક્ટિવિટી દેખાડવા માટે અને લોકોની સામે આવવા માટે પોતાનો પ્રયત્ન કરે છે. બાકી લોક જનશક્તિ પાર્ટી પોતાના તમામ મુદ્દાઓ જ્વલંત મુદ્દાઓ પ્રદેશના જે છે એ ઉચક્યા છે. લોક જનશક્તિ પાર્ટી રામવિલાસ પોતાના કેપેબિલિટી પર આવનાર ઇલેક્શન લડશે, કોઈ ગઠબંધન કરવામાં આવશે નહીં. અને જો કદાચ પરિસ્થિતિ કોઈક બદલાઈ, હાલમાં તો અમારી પ્રદેશ કાર્યકારિણીનું એક મત છે કે ઇલેક્શન ગઠબંધનના વિપરીત જઈને જ લડવામાં આવશે.